આજે આપણે એક એવા ચમત્કારિક ફળની વાત કરીશું જે તમને ઘણીવાર શાકભાજીવાળા પાસે કે રિલાયન્સ જેવા સ્ટોરમાં જોવા મળતું હશે, પણ તમે એના ઉપર બહુ ધ્યાન નહીં આપ્યું હોય. આપણે વાત કરીશું સફેદ પેઠાની, જેને અંગ્રેજીમાં એસગાર્ડ કહેવાય છે. આજે આપણે એના જ્યુસ બનાવીશું અને એનાથી થતા ચમત્કારિક ફાયદા પણ જાણીશું. આ પેઠામાં લગભગ 96% પાણી હોય છે અને ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સથી તો ભરપૂર છે. એના ફાયદા કહેવા બેસું તો એક વિડીયો ઓછો પડે, પણ આજે હું એના એક ચમત્કારિક ફાયદાની વાત કરીશ. તમને જો પિત્તાશયમાં એટલે કે ગોલ બ્લેડરની પથરી હોય તો એને કંટ્રોલ કરવામાં, ઇવન ઓછી કરવામાં આ પેઠાનો જ્યુસ ખૂબ જ ઉપયોગી થાય છે. એની અંદર રહેલું સોલ્યુબલ ફાઇબર લીવર હેલ્થને તંદુરસ્ત રાખે છે, વજન નિયંત્રણમાં રાખે છે, સાથે સાથે ચરબીને કંટ્રોલ કરે છે. આ બધા બેનિફિટ્સ મળે એ માટે તમે અમુક બાબતોનું ખૂબ ધ્યાન રાખીને નિયમિત આ જ્યુસ પીશો તો 100% તમને ખૂબ ફાયદો થશે. હવે શું ના લેવું? ચા, કોફી, તમાકુ, આલ્કોહોલ, આઈસ્ક્રીમ, કેક, ચોકલેટ, બિસ્કિટ, દહીં, બટર, ક્રીમ, બ્રેડ, પાઉં, ખારી, ટોસ્ટ, અથાણા, પાપડ, ચિપ્સ, મીન્સ જેમાં ફેટ બને છે એ નથી લેવાનું. શું ખાવું? તો સવારે પેઠાનો જ્યુસ, દૂધીનો જ્યુસ, પાલકનો જ્યુસ, લીંબુ પાણી, જીરા પાણી કે ગરમ પાણી વગેરે તમે લઈ શકો છો. હવે શાકભાજી, તો કયા શાકભાજી ફાયદાકારક છે? તો ટીંડોળા, પરવળ, દૂધી, તુરિયા જેવા શાક તમે ઓછા તેલમાં બનેલા હોય, ઓછા મસાલા સાથે, તેવા તમે લઈ શકો છો. તો અહીંયા એક પેઠા લીધા છે અને પાણીથી વોશ કરી, કટ કરી મિક્સર જારમાં થોડું પાણી નાખી અને બ્લેન્ડ કરી લેવાનું છે. તો આ પેઠું છે એમાંથી 4 મોટા ગ્લાસ જ્યુસ બને છે, એટલે તમારે એ પ્રમાણે જ્યુસ કાઢવાનો રહેશે. તો અહીંયા જ્યુસ બની ગયો છે, એને ગાળી લઈશું. તો આ જ્યુસ છે એ જ્યારે તમે તેને ગાળો ત્યારે એ વાતનું ધ્યાન રાખવું, એને સારી રીતે પૂરેપૂરો ગાળવો. તમે જોઈ શકો છો આ જ્યુસ એકદમ જેલી જેવો તૈયાર થયો છે. તો ખૂબ જ ફાયદાકારક હોય છે અને ફાઇબરનું પ્રમાણ ભરપૂર હોય છે. તો જ્યુસ અહીંયા ગળાઈ ગયો છે, એને તમે સવારે નરણા કોઠે લઈ શકો છો. હવે આ જ્યુસ ના ભાવે તો એમાં તમે જીરા પાવડર અને થોડું સંચળ પાવડર અને થોડો લીંબુનો રસ પણ એડ કરી શકો છો. તો આ મિક્સ થઈ ગયું છે. હવે એમાં અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને અડધી ટીસ્પૂન હું સંચળ પાવડર ઉમેરીશ. તો અહીંયા અડધી ટીસ્પૂન સંચળ પાવડર અને અડધી ટીસ્પૂન શેકેલા જીરા પાવડર અને થોડો લીંબુનો રસ પણ એડ થઈ શકે છે. મિક્સ કરી લેવાનું છે. તો આ તમે સવારે નરણા કોઠે લેશો તો ખૂબ જ ફાયદો આપશે અને ભૂખ્યા ના રહો, વ્રત ઉપવાસ ના કરવા જોઈએ. કલાકે થોડું થોડું કંઈક હેલ્ધી ખાતા રહો. જમવાનું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ અને જમ્યા પછી થોડું વોકિંગ કરો. સો ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.